આપણા ભારતમાં જ વિકસિત થયેલું છે. એ તૈત્રીય ઉપનિષદ વિશે આપણે બહુ ઓછું જ્ઞાન છે, પણ તૈત્રીય ઉપનિષદમાં આપણે જોઈએ કે શિક્ષા વલ્લી આખું એક પ્રકરણ છે. શિક્ષા કેમ આવવી જોઈએ, શિક્ષાની પદ્ધતિ કેવી હોવી જોઈએ, અને વિકાસ સાધવા માટે કેટલા ક્ષેત્રો આપણે પસાર કરવા જોઈએ. એમાં પણ વાર્તા છે કે વરુણ અને ભૃગુ. વરુણ છે પિતા છે, ભૃગુ છે પુત્ર છે. ભૃગુ પિતા પાસે જાય છે અને પૂછે છે, હે પિતા, મને સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપો. ત્યારે વરુણ એને જવાબ આપે છે, માત્ર એવો જવાબ આપે છે કે જેનો અર્થ કાઢવો બહુ મુશ્કેલ છે. પછી એને કહે છે કે તું આ શબ્દો ઉપર તું ચિંતન કર, ધ્યાન કર, અને ધ્યાનથી તને જે જવાબ મળે એ મને તું કહેતો જાય. પછી પહેલી એણે જવાબ આપ્યો કે મારી દૃષ્ટિએ ધ્યાનથી મને જેવું આખું વિશ્વ છે એ માત્ર ભૌતિક વિશ્વ છે. પછી ફરીથી વિચાર કર્યો તો જોયું કે આ બધું જે ક્ષેત્ર છે એ પ્રાણમય છે. પછી આગળ જતાં બધું મનોમય છે. એ જાતનું જ્ઞાન એને થયું. ત્યાર પછી પણ આગળ થયો, વિદ્યાર્થી આગળ ગયો અને એને વિચાર આવ્યો અને અનુભૂતિ થઈ કે મનથી પણ પરે એક બીજી જાતની શક્તિ છે, એક જાતની ચેતના છે જેને વિજ્ઞાનમય કહી શકાય, અને એનાથી પણ પરે છે એ આનંદ ક્ષેત્રમાં છે. એટલે 5 સ્તરની આખી વિચારધારા આપણે તૈત્રીય ઉપનિષદ આપેલી છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. એ 5 ક્ષેત્રનું જ્ઞાન આપણે થાય. અને એનો રસ્તો કયો છે? ધ્યાનનો. સાચી રીતે આપણે ધ્યાન કરવાથી by concentration of consciousness, by meditation on deeper and deeper aspects of consciousness, we shall be able to enter into these fields of consciousness. મારી દૃષ્ટિએ આ 4 વિષયો જે મેં આપને આપેલા છે એ વિષયો પર જો સારી રીતે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે તો આપણે જ્ઞાનધારા જે આપણે જે વિચાર કરેલો છે એ આપણે વિકસાવી શકીશું. અને મારી દૃષ્ટિએ આજના માટે આટલું પર્યાપ્ત થશે. પછી આપણે ફરીથી જ્યારે બીજી વખત મળશું ત્યારે આપણે ફરીથી વિચાર કરીશું આ વિષય ઉપર. થેન્ક યુ વેરી મચ. તો અત્યારે આપણે જે સાંભળી આખી સ્પીચ એ ડૉક્ટર કિરીટભાઈ જોશી. હું સૌથી પહેલાં તો આભાર માનું છું બાયસેગના હિતેશભાઈ, મારી કેમેરા ટીમ બાયસેગની, જેમણે આજે બહુ જ શોર્ટ નોટિસ પર એમના નિવાસસ્થાને જઈ અને રેકોર્ડ કરી લીધું અને અહીંયાથી પ્રસારિત કર્યું. થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ, રિકેનભાઈ. અને દોસ્તો જોયું આપણે કે જોશી સાહેબે જ્યારે જ્ઞાનધારાની વાત મૂકી આપણી સામે, ત્યારે 2-4 એસેન્શિયલ પ્રશ્નો, ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણી સામે મૂકી દીધા છે. જીવનના ઉદ્દેશ શું હોઈ શકે એની વાત, અને એક નીચેથી શરૂ કરીને એક હાયર લેવલ ઓફ જે લાઈફ કહેવાય એની વાત આખી મૂકી છે. તો આ જ વાતને આગળ વધારવા માટે આ જ અનુસંધાનમાં મારી સાથે સ્ટુડિયોમાં કેટલાક મહેમાનો ઉપસ્થિત છે. એ બધા મિત્રોનો પરિચય કેળવી લઈએ. આપ જાણો છો તેમ આ બંને બાજુના છેડા 2 પિલ્લર્સ, સ્ટ્રોંગ પિલ્લર્સ, જનકભાઈ ગઢવી અને રાજેન્દ્રભાઈ જાની, સપ્તધારાના કોર્ડિનેટર શ્રીઓ. અને મારી બાજુમાં જમણી બાજુ બેઠા છે નરેશભાઈ શુક્લ. ડૉક્ટર નરેશભાઈ શુક્લ એ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારામાં આપણે કાલે એમનો પરિચય મેળવી ચૂક્યા છે. તો દોસ્તો આપણે આ વાતનો દોર આગળ ચલાવીએ. અને સૌથી પહેલાં હું વિનંતી કરીશ જનકભાઈને. જનકભાઈ, જ્ઞાનધારા અંતર્ગત કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કોલેજ કક્ષાએ થઈ શકે એની આપ વાત કરો. થેન્ક યુ સર. માનનીય ડૉક્ટર જોશી સાહેબે જે વાત કરી એને આપણે આગળ લઈ જઈએ. મૂળ એમણે છાંદોગ્ય ઉપનિષદથી લઈને તૈત્તરીય ઉપનિષદ સુધીની ચર્ચા અને સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનનું મહત્ત્વ એના વિશે થોડી વાત કરી. મારી એક વાત એ પણ યાદ આવી કે વિદ્યાનો અર્થ સા વિદ્યા યા વિમુક્તય, વિદ્યા જે મુક્તિ અપાવે. છેલ્લે એમણે જે વાત કરી વિમલા ઠકારના શબ્દમાં એમ કહીએ કે મન કે ઉસ પાર, બિયોન્ડ ધી માઇન્ડ. આ બે અંતિમોની વચ્ચે આખું એમનું વ્યાખ્યાન રહ્યું.
વેલ આપણે કોલેજમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી શકીએ અને જ્ઞાનધારા અંતર્ગત આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે એમાં સાંકળી શકીએ. તો સર્વપ્રથમ આપ સૌ જાણો છો એમ દરેક કોલેજમાં સપ્તધારાની રચના થઈ ચૂકી છે, આપ સૌએ પણ કરી હશે. અને એમાંની પહેલી ડૉક્ટર જોશી સાહેબે કહ્યું એમ બહુ જ મુખ્ય, કારણ કે શિક્ષણ લેવા માટે વિદ્યાર્થી આવે છે અને એના વ્યક્તિત્વને નિખારવા માટે આ બધી જ સપ્તધારાઓ એને સહાય થાય છે, સહાયરૂપ બને છે. ત્યારે જ્ઞાનધારા એ મુખ્ય ધારા બને છે. વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્તિ માટે આવે છે એટલે કોલેજ એ નો નોલેજ વિધાઉટ કોલેજ એમ આપણે કહીએ છીએ કે કોલેજ વગર જ્ઞાન શક્ય નથી. તો એ દ્રષ્ટિએ જ્ઞાનધારા અંતર્ગત આપણે શું કરવું જોઈએ. મેં પહેલી વાત કરી કે જ્ઞાનધારાની કોલેજમાં એક સમિતિ રચાવી જોઈએ, રસ ધરાવતા અધ્યાપકશ્રીઓ એની અંદર ભાગ લે અને 5 કે 6 વિદ્યાર્થીઓ પણ એની સાથે જોડાય. ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, સેવા, સમર્પણ એની વાત ડૉક્ટર શુક્લા મારા સાથીદાર કરવાના છે. તો એ સંદર્ભે જ્યારે આપણે આગળ વધીએ ત્યારે જ્ઞાનધારામાં જે કરવાની પ્રવૃત્તિ છે એમાં પહેલી પ્રવૃત્તિ છે વિચાર ગોષ્ઠી. આમ તો જ્ઞાનની શરૂઆત જ શંકાથી અથવા તો વિચારથી શરૂ થાય છે, પ્રશ્ન પૂછવાથી શરૂ થાય છે. અને હમણાં જ એમણે પણ વાત કરી એક આખો ઉપનિષદ જ પ્રશ્ન ઉપનિષદ છે સર. તો એ ઉપનિષદમાં આખો પ્રશ્નથી જ અને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવું જ મિલિંદ પાન્હો નામનું એક બહુ જ ફેમસ બુદ્ધિસ્ટ પુસ્તક છે જેમાં મિલિંદ નાગાર્જુનને પ્રશ્ન પૂછે છે. એટલે આપણે ત્યાં જ્ઞાન પ્રાપ્તિની એક બહુ જબરદસ્ત પ્રોસેસ રહી છે. ગ્રીસમાં પણ એવું જ થયું છે કે સોક્રેટિસ પ્રશ્ન જ પૂછતા લોકોને, અને એ અનુસંધાને જો આપણે જઈએ તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતા કરવા એનો અર્થ એ થયો. વિચાર ગોષ્ઠીનો અર્થ એ થયો કે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછતા કરવા. એની સાથે સાથે એક સેમિનાર જેવું આયોજન થાય દર 15 દિવસે કે વિદ્યાર્થી શિક્ષણેતર બાબતો અને શિક્ષણની બાબતો બંનેને સાંકળીને અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક સંવાદ થાય, એક વિચાર ગોષ્ઠીનું આયોજન થાય. વિદ્યાર્થીઓ પોતાનો મત રજૂ કરે અને અધ્યાપકશ્રીઓ પોતાનું એની અંદર મહામૂલું યોગદાન આપે અને એમ કરીને વિદ્યાર્થીની જે જ્ઞાનની ભૂખ છે એને વધારે ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કોલેજ તરફથી થાય. તો પહેલી બાબત જે છે વિચાર ગોષ્ઠી, જેની અંદર પ્રશ્નો પૂછાય, જેની અંદર વિચાર થાય, શિક્ષણની પ્રવૃત્તિ, શિક્ષણેતર બાબતોનો વિચાર થાય. ઇવન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની વાત કરવાની આવે તો એ પણ થાય, એના અંગેનો પણ સેમિનાર કરી શકાય. તો આ બધી જ વસ્તુઓને આપણે વિચાર ગોષ્ઠીની અંદર મૂકીએ. દર 15 દિવસે આવું એક સરસ આયોજન કોલેજમાં જ થાય જ્ઞાનધારા અંતર્ગત તો ઘણું સારું થાય. બીજી જે બાબત કમલભાઈ છે એ છે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ. જ્ઞાનધારા અંતર્ગત ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ એટલે શું? હમણાં યુજીસી જેના ઉપર સૌથી વધારે ભાર મૂકી રહી છે એ છે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ. એક જ કોલેજ આર્ટ્સ અને કોમર્સની હોય કે સાયન્સની હોય તો દરેક વિષય એકબીજાની સાથે જોડાયેલા છે, બધા એકબીજાને ડિસિપ્લિન એકબીજાને મળતી આવે છે. સપોઝ આપણે વિચાર કરીએ કે હું ઇતિહાસનો અધ્યાપક છું તો મારે મારા વિદ્યાર્થીઓને જે ટોપિક્સ સોશિયોલોજીને અનુસંધાને આવતા હોય, ઇકોનોમિક્સને અનુસંધાને આવતા હોય, એન્થ્રોપોલોજીને અનુસંધાને આવતા હોય તો હું પોતે ભણાવું એના કરતાં મારા સાથી પ્રોફેસરો જે આ વિષયના છે એ વિષયને મારા વિદ્યાર્થીઓ સમક્ષ હું લઈ જાઉં. તો એવું બને કે એ સોશિયોલોજીના કે ઇકોનોમિક્સના પ્રોફેસર એ જે વાત કરશે, કારણ કે એ ડિસિપ્લિનમાંથી આવે છે, એની ફિલોસોફી જાણે છે, તો એ જે વિદ્યાર્થીને વાત કરશે એનાથી વિદ્યાર્થીને ચોક્કસ એના જ્ઞાનમાં વધારો થશે, માહિતી પુષ્કળ મળશે અને એ ખરેખર સર્વગ્રાહીપણું ધરાવશે. તો ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામમાં એક આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આવો ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ ઇન્ટર કોલેજ પણ કરી શકાય. બહુ સરસ. એક ગુજરાતીના અધ્યાપક બીજી કોલેજમાં ગુજરાતીના વિદ્યાર્થીઓને ભણાવવા પણ જઈ શકે. એક અંગ્રેજીના અધ્યાપક ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને ભણાવવા જઈ શકે. અંગ્રેજી ભાષાનો ઇતિહાસ એમને કે ગુજરાતીના અધ્યાપક હોય એ ગુજરાતી ભાષાનો ઇતિહાસ એમને કે ઇતિહાસનો અધ્યાપક છે એ ગુજરાતી અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ જોડી આપે. કારણ કે ગુજરાતી વિષયની અંદર ઘણી બધી કૃતિઓ છે, ઘણી બધી કૃતિઓ ઐતિહાસિક કૃતિઓ છે. તો એ ઐતિહાસિક કૃતિ માટે ઇતિહાસની પૃષ્ઠભૂમિ હોવી જરૂરી છે. અને જ્યોગ્રાફી બધી જગ્યાએ જાણે કે છે જ. તો જ્યોગ્રાફી જોડાયેલું છે એ રીતે તો જ્યોગ્રાફીના પ્રોફેસર એક જ્યોગ્રાફિકલ પશ્ચાદભૂમિની અંદર વાત માંડે અને ત્યાર પછી ઇતિહાસનો અધ્યાપક એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોડે તો કદાચ વિદ્યાર્થી આ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચથી પોતાના વિષયને ખૂબ સારી રીતે સમજી શકે. કારણ કે આ બધા એલાઇડ સાયન્સીસ છે, આ બધા એકબીજાને જોડતા સાયન્સીસ છે. હવે એક સમયે ફિલોસોફીમાં આ બધા સબ્જેક્ટ આવતા હતા. 19મી સદી સુધી તો એવું હતું કે ફિલોસોફીમાં હિસ્ટ્રી અને સાયકોલોજી અને જ્યોગ્રાફી
આ ત્રણેય ફિલોસોફીમાં આવતું હતું. હવે અત્યારે 21મી સદીમાં આપણે માઇક્રો પ્લાનિંગ જ્યારે એજ્યુકેશનનું કરી રહ્યા છીએ, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ સાધી શકાય છે. તો કમલભાઈ, આ બે બાબત જ્ઞાનધારા અંતર્ગત આપણે ખૂબ સારી રીતે કરી શકીએ. ત્રીજી જે બાબત છે એ છે સિનિયર સ્ટુડન્ટ લેક્ચર્સ. સપોઝ ટીવાયમાં ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો એ પોતાના એફઆઈના મિત્રોને ભણાવે. આપણે શિક્ષક દિન નિમિત્તે માત્ર એક વખત વિદ્યાર્થીઓને તક આપીએ એટલું પૂરતું નથી. બિલકુલ. ઘણીવાર આપણને એમ લાગે કે આ વિદ્યાર્થી ખરેખર હોશિયાર છે, એ લેવલે પહોંચ્યો છે, તો અવારનવાર એને પોતાના દોસ્તોની વચ્ચે આપણે લઈ જઈએ અને એમનો એને લાભ મળે, એટલે એનાથી એ બંનેનો એક રીતે સામાજિક નાતો પણ જોડાશે. હમણાં જ રેગિંગ વિશે ખૂબ ચર્ચા ચાલી અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે રેગિંગની પ્રથાનો અંત લાવવો જોઈએ. વિદ્યાર્થી રેગિંગથી ટીવાય અને એફવાયનો વિદ્યાર્થી જોડાય એના કરતાં આ જ્ઞાનદર્શનથી જો જોડાય તો એ બહુ જ ઉત્તમ બની રહેશે. અને વિદ્યાર્થી સ્ટુડન્ટ જે સિનિયર સ્ટુડન્ટ છે એ જુનિયર સ્ટુડન્ટને આ રીતે પોતાની સાથે સામાજિક નાતો જોડવા આ બંનેનો જો પ્રયત્ન થાય તો હું માનું છું કે કમલભાઈ, જ્ઞાનધારાથી વિદ્યાર્થીઓના જે સર્વાંગી વિકાસની આપણે વાત કરીએ છીએ એ ખરેખર સફળ થાય અને એને હિસાબે એનું વ્યક્તિત્વ પણ ખીલી ઉઠશે. મારે જે વાત કરવાની હતી એ મૂળ વાત મેં અહીંયા આપણી સમક્ષ આ રીતે થેન્ક યુ વેરી મચ ગઢવી સાહેબ. બહુ અગત્યના મુદ્દાઓ મૂક્યા અને જે પ્રશ્નની વાત કરી કે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા કરવા જોઈએ ખરેખર. અને એ ખબર નહીં, બાળક તો જન્મે છે ત્યારથી એ કુતૂહલ વૃત્તિ એનામાં હોય છે જ, અને એમ જ તો એનો વિકાસ થયો છે. નાનું બાળક કેટલા બધા પ્રશ્નો મૂકતું હોય છે આપણી સામે વારંવાર. દિવસમાં મારી દીકરી જ્યારે નાની હતી ગઢવી સાહેબ, ત્યારે એ દિવસના 100-200 પ્રશ્નો પૂછતી, આ શું છે, આ કેમ છે, કેમ આમ, કેમ આમ, કેમ આમ. તો આ બધા પ્રશ્નો જેમ ઉંમર વધતી જાય છે બાળકની, તો પ્રશ્નો ઓછા કેમ થતા જાય છે? એ ખરેખર તો ભૂખ વધવી જોઈએ એ પ્રશ્નોની. તો ક્યાંક આપણે એમાં ઉણા ઉતરીએ છીએ કે એ આખી સિસ્ટમનો વાંક છે એ શોધવાની. કમલભાઈ, એક વસ્તુ એ પણ છે કે પ્રશ્નો તો હોય છે. એક વાત વારંવાર આપણે કરીએ છીએ જનરેશન ગેપની, અને એ બોલી નથી શકતો, એડોલેશનની કેટલીક સમસ્યાઓ આવે છે, તો એ સમસ્યાઓને આપણે નિવારવી છે. અને જ્ઞાનધારાનો મૂળભૂત ઉદ્દેશ જ એ છે કે એને બોલતો કરવો છે, એને પ્રશ્ન પૂછતો કરવો છે, અને એને એ એડોલેશન પ્રોબ્લેમમાંથી આપણે બહાર લઈ જવો છે. બિલકુલ, બહુ સરસ રીતના આપણે વાત મૂકી. અને એમાં જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સના પણ સેમિનાર્સ યોજાઈ શકે. આ પહેલાં આપ જ એક્સપર્ટ તરીકે અહીંયા ઉપસ્થિત હતા અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાંની માહિતી અહીંયાથી આપણે રજૂ કરેલી. અને એ સંદર્ભમાં આજે સપ્તધારામાં જ્યારે આપ અહીંયા બેઠા છો કોર્ડિનેટર તરીકે, ત્યારે એ વાતને પણ હું જોડવા માગું છું કે આપની કોલેજની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ માટેની થોડીક જાગૃતિ આપના વિદ્યાર્થીઓમાં લાવો કે એ લોકો આ તરફ દોરાય, થોડી પરીક્ષાની તૈયારીમાં પણ લાગે, સાથે સાથે અને એના માટેના કોઈ સેમિનારોનું પણ આયોજન તમે જ્ઞાનધારા અંતર્ગત ચોક્કસપણે કરી શકો. થેન્ક યુ વેરી મચ જનકભાઈ. અને હવે આગળની વાતનો દોર હું જાની સાહેબને તરફ મૂકું છું કે જાની સાહેબ આગળની વાત આપની સામે મૂકશો. ચોક્કસ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ઉચ્ચ શિક્ષણની અંદર કામ કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે. જ્યારે ભારતીય સંદર્ભમાં આપણે જોઈએ તો યુજીસીના આંકડા એવું કહે છે કે 100 વિદ્યાર્થીઓએ માત્ર 13 કે 14 વિદ્યાર્થીઓ જ કોલેજનું પગથિયું જુએ છે. અને જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે એ આંક ઓછો થઈ જાય છે. 100માંથી માત્ર 10 કે 11 વિદ્યાર્થીઓ જ કોલેજમાં આવે છે. તો એક બાજુ શિક્ષણ હોવું જ જોઈએ અને ઉચ્ચ શિક્ષણ ખૂબ જ જરૂરી છે, ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે જરૂરી છે. તો સાથે સાથે એક વિદ્યાર્થી તરીકે જ્યારે આવતો હોય એક યુવાન, ત્યારે એને ટેલેન્ટને તક પણ મળે અને એક બહુ મોટું એક્સપોઝર એને મળે એવું આપણે વિચારતા હોઈએ છીએ. ત્યારે ડ્રોપઆઉટનો તો પ્રશ્ન જ નથી મિત્ર. અહીંયા તો કોલેજમાં વિદ્યાર્થીઓ કેમ આવે એ પણ એક પ્રશ્ન સમાયેલો છે. તો જ્ઞાનધારાનું આખું જે અમે માળખું તૈયાર કર્યું એની અંદર મૂળભૂત વાત આ પણ મૂકવામાં આવી છે. મિત્રો, પ્રશ્ન અત્યારે એવો છે કે પ્રોફેસર પ્રોવાઈડર બન્યો છે અને સ્ટુડન્ટ કન્ઝ્યુમર બન્યો છે. સ્વાભાવિક છે, એલપીજીનો મંત્ર ચાલે છે એટલે આવું બધું હોઈ શકે. પણ આ આખી પરિસ્થિતિમાંથી એક આમ સમૂળગો ફેરફાર કરવો હોય તો શું કરવું જોઈએ? તો એના વિચારમાંથી અમે જ્ઞાનધારાને જન્મ આપ્યો છે. અગાઉના 3 મુદ્દાઓ જે જનકભાઈએ ચર્ચા કરી એ પછીના 2 મુદ્દાઓ એટલે કે વિચાર ગોષ્ઠી અને વાંચન શિબિરની વાત લઈએ. મિત્રો, ગઈકાલે સર્જનાત્મક અભિવ્યક્તિમાં નરેશભાઈ અને હું સાથે હતો, કમલભાઈ પણ રોજ ઉપસ્થિત રહે છે. એમણે પણ સર્જનાત્મક અભિવ્યક્તિમાં પોતાના વિચારો તો પૂર્યા જ છે.
અને જ્ઞાનધારામાં પણ આ સર્જનાત્મક અભિવ્યક્તિનું એક પાસું આ રીતે આમે જ થાય છે. રીડિંગ ક્લબમાં શું કરવું જોઈએ? તો સ્વાભાવિક છે, રીડિંગ ક્લબમાં શું કરવું જોઈએ એની બહુ વિભાવનાઓ આપવાની ન હોય અને એનું આખું સ્વરૂપ નક્કી કરીને આપવાની જરૂર નથી. પણ રીડિંગ ક્લબમાં શું ધ્યાન રાખવું જોઈએ એ વાત મહત્ત્વની છે. મિત્રો, સાયકોલોજીનો કોઈ વિદ્યાર્થી હોય તો એણે ફ્રોઇડનું ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ વાંચેલું હોવું જોઈએ. એવી જ રીતે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી હોય તો એડમ સ્મિથનું વેલ્થ ઓફ નેશન વાંચેલું હોવું જોઈએ. ગુજરાતીનો હોય તો અખાના પુસ્તકો વાંચેલા જ હોવા જોઈએ. પણ આપણે જ્યારે આ વાંચેલા જ હોવા જોઈએ એમ કહીએ છીએ ત્યારે પ્રશ્ન ભલે આપણી સમક્ષ મુકાય, આનો જવાબ પણ આપણી પાસે છે. આ વાંચેલા હોય છે ખરા? રીડિંગ ક્લબ અને વાંચન શિબિરની અંદર આ બધી બાબતો આપણે સામેલ કરવાની છે. કારણ કે વિદ્યાર્થીઓ પાસે એક વાડાબંધી એવી છે વિષયની કે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છે તો સમાજશાસ્ત્ર એ ગૌણ વિષય તરીકે FY/SYમાં ભણ્યો હોય પછી TYમાં તો એને છોડવાનું જ છે. એમ કરીને જ એનું સોશિયલાઇઝેશન જ એ પ્રકારનું થતું હોય છે કે વિષયથી દૂર જતો હોય છે. તો આપણે અગાઉ જનકભાઈએ પણ વાત કરી કે ઇન્ટરડિસિપ્લિન જે સબ્જેક્ટ્સ છે એની સાથે પણ આપણે સાયુજ્ય સાધવું છે અને સાથે સાથે આપણે આવા પ્રોગ્રામ્સ કરવા છે. તો આ જ્યારે ઇન્ટરડિસિપ્લિન સબ્જેક્ટ્સને એકબીજાની સાથે તાલમેલ સાધવાનો જે પ્રયાસ કરવાનો છે એ આ બે ધારાના મુખ્ય કાર્યો છે એ દ્વારા થઈ શકશે. તમે જે સ્લાઇડ જોઈ રહ્યા છો એમાં 6 નંબર ક્વિઝ કોન્ટેસ્ટ. મિત્રો, આ ક્વિઝ કોન્ટેસ્ટ જ્ઞાનધારા હેઠળ જે આપણે કરવાની છે, તમે કહેશો કે કોલેજમાં ક્વિઝ કોન્ટેસ્ટ તો થાય જ છે, પણ આ ક્વિઝ કોન્ટેસ્ટ કેવી હોય છે એનું માળખું તમે જાણો જ છો. મિત્રો, આ ક્વિઝ કોન્ટેસ્ટમાં આપણે એવું ન કરી શકીએ કે જનરલ સ્ટડીઝના જ બધા સવાલો મૂકવામાં આવે, એને બદલે જુદા જુદા વિષયોના સવાલો મૂકવામાં આવે. ભલે એડવેન્ચર ઓફ ટોમ સોયર એ અંગ્રેજીમાં અભ્યાસક્રમમાં ન હોય, પણ એ પુસ્તકના લેખકનું નામ તો આપણે પૂછી જ શકીએ. આવી જ રીતે જુદા જુદા વિષયોનું મૂકવામાં આવે. મિત્રો, ક્વિઝ કોન્ટેસ્ટ, વાંચન શિબિર, રીડિંગ ક્લબ આ બધું એકબીજાની સાથે સાથે ચાલતી આવતી પ્રક્રિયા છે અથવા તો પ્રવૃત્તિઓ છે. આમ તો